હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી સાબુદાણાના વડા। તો ચાલો રેસીપી જોઈ લઈએ। તો અહીં મેં 2 વાટકી જેટલા સાબુદાણા લીધા છે। હવે આપણે આ સાબુદાણાને એક મોટા વાસણમાં પલાળી દઈશું। વાસણ મોટું લેવાનું, કારણ કે સાબુદાણા પાણીમાં પલળ્યા પછી ફૂલીને મોટા થઈ જાય છે, એટલા માટે આપણે પાણી એડ કરીને સાબુદાણાને પલાળી દઈશું। સાબુદાણા સરખી રીતે ડૂબી જાય અંદર અને તેનાથી ઉપર થોડું પાણી રહે એટલું પાણી એડ કરીશું આપણે। હવે આપણે ચમચીની મદદથી જે સાબુદાણા ઉપર આવી ગયા છે એને આપણે આ રીતે હલાવીને સરખી રીતે પલાળી દઈશું। આ રીતે એક સરખા કરી દેવાના। ઢાંકણ બંધ કરીને આપણે 3 થી 4 કલાક સુધી સાબુદાણાને પલળવા દઈશું। હવે આપણે 4 નંગ અહીં મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, વોશ કરીને એને બાફી લઈશું। આ રીતે ટુકડા કરીને એડ કરવાના, જેથી જલ્દી બફાઈ જાય। 1 ગ્લાસ પાણી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ આંચ પર આપણે 3 વિસલ કરી લઈશું। બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે સિંગદાણા શેકી લેવાના છે। 1 વાટકી સિંગદાણા લીધા છે, એને આપણે સરખી રીતે શેકી લઈશું। આ રીતે ફેરવતા જઈને આપણે સિંગદાણાને સરસ એવા શેકી લેવાના છે। ત્યાર પછી એક ડીશમાં કાઢી ઠંડા થવા દેવાના। સિંગદાણા ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે એના બધા ફોતરાને કાઢી નાખીશું। તો આ રીતના સિંગદાણા આપણે ફોતરા કાઢીને ક્લીન કરી દેવાના છે। પછી મિક્સર જારમાં એડ કરીને આપણે એનો ભૂકો પાવડર બનાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, 3 કલાક જેવું થઈ ગયું છે। સાબુદાણા આપણા સરસ એવા પલળીને ફૂલી ગયા છે। આ રીતે હાથથી દબાવો તો આસાનીથી એકદમ દબાઈ જાય છે। તો આપણે આ રીતની કાણાવાળી ચાણી લઈશું। એની અંદર આપણે બધા સાબુદાણાને કાઢી દઈશું, જેથી પાણીનો ભાગ નીકળી જાય અને સાબુદાણા સરસ એવા કોરા થઈ જાય। હવે આપણે બટેકા પણ સારી રીતે બફાઈ ગયા છે, તેની આ રીતે આપણે બધા બટેકાને છાલ ઉતારીને લઈ લઈશું। બટેકાને થોડા ઠંડા થવા દેવાના। અહીં મેં બધા બટેકાને છાલ ઉતારીને લઈ લીધા। હવે આપણે આ રીતે નાની ખમણીની મદદથી બટેકાને ખમણી લઈશું, બાફેલા બટેકાને, જેથી એ સરસ સાબુદાણાની અંદર મેચ થાય। તમે પાઉંભાજીના મેચરના મદદથી કે હાથથી પણ મેચ કરી શકો, પણ જો તમે આ રીતે ખમણીની મદદથી કરશો તો સરસ એવું બાઇન્ડિંગ આવશે વડામાં। એટલા માટે આ રીતે આપણે બધા બટેકાને ખમણીની મદદથી સરસ એવા ખમણી લઈશું। તો આ રીતે બધા બટેકાને ખમણી લેવાના છે। હવે આપણે વડા માટેનું મિક્સર તૈયાર કરીશું, જેના માટે આપણે સાબુદાણા કોરા કરીને રાખ્યા હતા એને મોટા વાસણમાં આ રીતે એડ કરી દઈશું। ત્યાર પછી આપણે એની અંદર બટેકાને જે ખમણીને રાખ્યા હતા એ બધું બટેકાનું ખમણ આપણે એની અંદર એડ કરી દઈશું। આ રીતે આપણે બધા બટેકાના ખમણને એડ કરી દેવાનું છે। હવે આપણે સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો હતો એને પણ એડ કરી દઈશું। સિંગદાણાનો ભૂકો એટલા માટે એડ કરવાનો કે જે બટેકામાં અને સાબુદાણામાં મોઇશ્ચરનો ભાગ હોય એ સુકાઈ જાય અને સરસ એવું બાઇન્ડિંગ આવે। હવે થોડા લીલા ધાણા એડ કરીશું। અડધી ચમચી આખું જીરું એડ કરીશું। 1 ચમચી સિંધો મીઠું એડ કરીશું। મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું। થોડો લીંબુનો રસ એડ કરીશું આપણે એની અંદર। ત્યાર પછી 1.5 ચમચી જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર કરી શકો। 1 મોટી ચમચી આપણે સફેદ તલ એડ કરી, અડધી ચમચી કે એનાથી પણ ઓછી એટલી આપણે ખાંડ એડ કરવાની છે। આટલા મસાલા એડ કર્યા પછી આપણે આ બધુંને સરખી રીતે સાબુદાણા અને બટેકાને મિક્સ કરી લઈશું। હાથથી જ મેચ કરવાનું, તો જ સરખી રીતે મેચ થશે અને તો જ સરસ બાઇન્ડિંગ આવશે વડામાં। આ રીતે આપણે હાથથી મિક્સ કરી લઈશું બધા મસાલાને। સરસ એવું બધું મિક્સચર મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે સાબુદાણાની ટિક્કી બનાવીશું વડા। આ રીતનું આપણે મિક્સર તૈયાર કરવાનું છે। તમે જોઈ શકો છો સરસ એવું આપણું સાબુદાણાના વડાનું મિક્સર તૈયાર થઈ ગયું છે। હવે આપણે સાબુદાણાના વડાનો શેપ આપી દઈશું। ટિક્કી જેવી બનાવવાની છે આપણે, ગોળ નથી વાળવાના। તો આ રીતે બંને હાથ પર તેલ લગાવીને આ રીતનો ટિક્કીનો શેપ આપી દેવાનો છે સાબુદાણાના વડાનો। તમે ગોળ વાળવું હોય તો ગોળ પણ વાળી શકો, પણ આ રીતે વાળશો તો તળવામાં ઇઝી પડે, એટલા માટે આ રીતે આપણે ટિક્કી જેવો શેપ આપી દેવાનો। તો આ રીતે મેં અહીં બધા વડાને બનાવી લીધા છે। વડાને તળવાના છે, જેના માટે મેં કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું। આ રીતે આપણે જેટલા એક વખત તેલમાં સમાય એટલા આપણે એડ કરી દઈશું। 6-7 જેટલા સમાય એટલા આપણે એક વખતમાં એડ કરીને મીડિયમ આંચ પર થવા દેવાનું। કોઈ ઉતાવળ કરવાની નથી, પલટાવવાની। 1 મિનિટ જેવું થઈ ગયું છે। થોડા બબલ્સ ઓછા થઈ ગયા છે। હવે આપણે એને બધી ટિક્કીને પલટાવી દઈશું।
મીડિયમ આંચ રાખવાની છે જેથી સરખી રીતે ક્રિસ્પી થાય. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે. અને આ રીતે તળશો તો એકદમ તેલ પણ ના લાગે અને સરસ તળે. એક વખતના વડા તળતા 4 થી 5 મિનિટનો સમય લાગે છે. આ રીતના એકદમ મસ્ત લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે, ક્રિસ્પી સરસ એવા. હવે આપણે જારાની મદદથી બહાર કાઢી લઈશું એને. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જારાની મદદથી બધા વડાને લઈ લઈશું. આ રીતે આપણે બધા જ વડાને તળી લેવાના છે. સરસ એવા લાઇટ બ્રાઉન થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આપણા ફરાળી સાબુદાણાના વડા બનીને તૈયાર થઈ ગયા છે. તમે ધાણાની લીલી ચટણી કે દહીં જોડે ખાઈ શકો છો. તમારા સાબુદાણાના વડા સરખા ના બનતા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આજની અમારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય. થેન્ક યુ ફોર વોચિંગ.